સ્નાતં ચંદન ચર્ચિતં નિજજનૈ પુષ્પસૃજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રસાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથાઃ કથયિષ્યે શુભઃ કથાઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ગોવિંદ ગઢપુરથી ગયા કારિયાણીએ નિજ જન કામ સામા આવ્યા સત્સંગીઓ તેના મુખ્ય તણા કહું નામ માચો ખાચર તો મહીનાથ વસ્તો ખાચર તે હની સાથ ધોલેરાના હતા તહાં જે હ આવ્યા સામા બુટ્ટો ભાઈ તે હ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જુઓ, આપણો ઉદ્ધવ સંપ્રદાય અને સંપ્રદાયનું સાહિત્ય ઘણું બધું સમજ્યા ને. સંપ્રદાયનું સાહિત્ય છે એ શ્રીજી મહારાજ કે સંપ્રદાયને પાછલે દાડે પુષ્ટ કરે, બરોબર ને. સંપ્રદાયના શાસ્ત્રથી સંપ્રદાયની પુષ્ટિ થાય. તો એવા અનેક ગ્રંથો આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજના લીલા ચરિત્રો, જીવન જીવવાની કેટલીક વાતો, જીવનમાં કેટલીક સમજણની વાતો એની અંદર ભરેલી હોય છે. તો આ ગ્રંથ છે શ્રી હરિ લીલામૃત કળશ નામનો ગ્રંથ છે. વિહારીલાલજી મહારાજ રચ્યો છે, એટલે આમ તો દલપતરામ કવિએ ગ્રંથની રચના કરી છે.
અને અચિંત્યાનંદ બ્રહ્મચારી વડતાલ પ્રદેશના સંત હતા બ્રહ્મચારી મહારાજ. એણે લોધિકાના જે અભયસિંહ રાજા એના પ્રત્યે આ કથા કહી છે. 10 કળશ છે, એમાં 5મો કળશ આપણે વાંચીએ છીએ. શ્રીજી મહારાજ કારિયાણી ગયેલા છે. ત્યાંના ભક્તો બધા મહારાજને સન્મુખ આવ્યા છે. વસ્તો ખાચર તો ગામના ધણી, પછી ધોલેરાના પુંજુભાઈ પણ આવ્યા હતા. રાજા હતા ને, કંઈક સંબંધમાં થતા હશે. બુટ્ટાભાઈ આવ્યા હતા, અજ્જુભાઈ, ફૂલીબામ ધોલેરાના, એ બધા અહીંયા આવ્યા હતા. મહારાજને સન્મુખ ગયા છે બધા. વેલા ખાચરની પીપળ હતી ગામને પાદર, સમજા ને, એના વાડીમાં છે. એના નીચે જઈને મહારાજ બેઠા. ભક્તો બધા આવ્યા, મહારાજનું પૂજન કર્યું છે અને પછી બેઠા. માચા ખાચરે ભગવાન શ્રીહરિની અદ્ભુત સ્તુતિ કરેલી છે. માચા ખાચર ગામના રાજા હતા, હોશિયાર હતા અને બ્રહ્મચારી હતા. રાજા હતા, લગ્ન નતા કરેલો. બ્રહ્મચારી હોય ને એમાં પાવર જબરો હોય. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી કોઈ પણ જાતની માનવમાં શક્તિ હોય ને, તો ગમે આશ્રમમાં હોય, જો બ્રહ્મચર્યની જેટલી દ્રઢતા હોય ને, એટલો એમાં માણસમાં અમુક જાતનો પાવર હોય છે. કોઈ પણ સંપ્રદાયમાં બ્રહ્મચર્ય વગર કાંઈ નથી, સમજી લો. કાંઈ નહીં એટલે કાંઈ નહીં. ગમે એમાં બ્રહ્મચર્ય આવતું હશે. બ્રહ્મચર્ય જેમાં ના આવે એ સંપ્રદાય વૈદિક ન કહેવાય, હાવ ખોટો કહેવાય. નાસ્તિક હોય ને, એ બ્રહ્મચારીની વાતો કરતા હતો, બ્રહ્મચર્યની. એને પણ બ્રહ્મચર્યની તો જરૂર પડે, બધાને જરૂર પડે. તો બ્રહ્મચારી એવા માચા ખાચર ભગવાનની સ્તુતિ કરેલી છે અદ્ભુત. જય જય જગ જનની જન જનક, જય શોભિત જન સાચ, શુભ ઉપમા લાયક સદા, જય મુનિ નાયક નાથ. જય મુનિ નાયક જય સુખદાયક, સંત સહાયક શ્રી ગિરધારી, જય જન રંજન નાથ નિરંજન, ભૂધર ભીતિ વિભંજન ભારી. જય જગવંદન જય વૃષનંદન, દોષ નિકંદન દેવ મુરારી, જય જન તારણ જય જગ કારણ, વિઘ્ન નિવારણ વિશ્વ વિહારી. વિઘ્ન નિવારણ વિશ્વ વિહારી. અદ્ભુત સ્તુતિ કરેલી છે. જગતના નાયક છો, જગતના કારણ છો. દોષ નિકંદન, લોકોના હૈયામાં રહેલા જે દોષ, કામ ક્રોધાદિક અંતર શત્રુ, જે જીવાત્માને જન્મ મરણની ભવાટવીમાં ભટકાવે છે, એવા દોષનું નિકંદન કરનારા પ્રભુ તમે છો. સ્તુતિના એવા શબ્દ સુણાવ્યા, પછી પુરમાં પ્રભુ પધરાવ્યા. માચા ખાચર ને દરબાર, ઉતર્યા આવી ધર્મ કુમાર. જો સ્તુતિ સાંભળીને મહારાજ રાજી થઈ ગયા. આજે પ્રશંસા કોને ન ગમે ગયો? પ્રશંસા કરવી, માગવું એ કોઈને ન ગમે. પ્રશંસા કરો એ બધાને ગમે. ભગવાનને પણ પ્રશંસા ગમે છે. એની પાસે માગો ને, ભગવાનને રાજ્ય થતા નથી. હારી નોકરી દેજો, કે હારી છોકરી દેજો, કે હારા છોકરા દેજો, કે માગો ને દરરોજ, ભગવાન રાજી ન થાય. એ જે મળવાનું મળ્યા કરે, સમજા ને. ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરવી. તમે સર્વેશ્વર છો, જગતના નાયક છો, દોષ નિવારણ છો. આવી માચા ખાચરની સ્તુતિ સાંભળીને ભગવાન શ્રીહરિ ગામમાં ગયેલા છે. માચા ખાચરના દરબારમાં પ્રભુ ઉતર્યા રહ્યા. ત્યાં ભક્તો હતા ને બધા, અજ્જુબા ને ફૂલીબા ને, એ બધાને મહારાજ સમાધિ કરાવે, સમજ્યા ને.
મહારાજ પાસે મોટું મોટું હથિયાર એ હતું કે સમાધિ કરાવે એટલે ગમે એવા ન માનતા હોય ને માનતા થઈ જાય. કોઈકના અંતરમાં કાચો પોચો નિશ્ચય હોય પાકો થઈ જાય. કેટલાક સત્સંગીઓ રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા, મહારાજને માનવા તૈયાર નહોતા, સમાધિ કરાવીને અક્ષરધામમાં મૂકી દે. સમજા ને, ત્યાં રામાનંદ સ્વામી વઢે કે હું કહેતો તો ભાઈ હું તો ડૂગડૂગીને વગાડું છું અને ખેલ ભજવનાર તો હવે આવશે, હજી ઓળખતા નથી તમે, અક્કલ છે કે નથી? રામાનંદ સ્વામી વઢે પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, ઓળખતા નથી તમે, હું કહું તો મારું નથી માનતા તમે, એટલે પછી પાકો નિશ્ચિત થઈ જાય. લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા છે. મહારાજાએ સમાધિઓ કરાવી છે કારિયાણીમાં અને મહારાજનો જબરો મહિમા સમજાણો છે. પછી શ્રીજી મહારાજને માટે રસોઈ બનાવેલી છે, મહારાજ અને સંતો જમ્યા છે. મહારાજ કારિયાણીમાં આવ્યા છે એ વાત કુંડળમાં ખબર પડી. કુંડળમાં કોણ હતું? કુંડળમાં કોણ હતો? કોતા કોઈને આવડે નામ? કુંડળના મુખ્ય હરિભગતનું નામ કોઈને આવડે? રૂ નથી આવડતું. જો રાઈબાઈ હતા. કોણ હતા? કુંડળના રાઈબાઈ. એના 4 છોકરા હતા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા, બધા સંપ્રદાયના જ હતા. એક છોકરો મામૈયો, બીજો હાથીયો, રામપટગર અને અમરો પટગર. રાઈબાઈના કુંડળના 4 દીકરા, બધા પાકા સત્સંગી હતા. પાકા એટલે કેવા સત્સંગી? ઢોરાને પાણી પાય ને, ગાયું ભેણું બળદ કે મોઢામાં ઘેણા બાંધી મૂકે, આવડાવડા ઘેણા, પછી પાણા પાવા. મહારાજ એકવાર બપોરે ગયા, ઢોરાને પાણી પાવા જતા હતા, મોઢામાં ઘેણા બાંધેલા હતા. મહારાજ કે એ આ શું કર્યું અહીં? તો પાણી પાવા જાઉં છું. મોઢા બાંધી મૂક્યા હતી તો આંગરેલ પાણીને પીવાય નહીં કે લેવા. મહારાજ કે એલા મહાણા માટે લખ્યું છે, ઢોરા માટે નથી કે. તો રામ પટગર કે મહારાજ આંગરેલું પાણી પીશે તો કલ્યાણ નહીં થવાનું. મહારાજ કીધું પાણી પીવા દે તું, કલ્યાણ હું કરીશ કે તમારે ઢોરાનું લ્યો. આવા હરિભગત એમ. અને રામાનંદ સ્વામીના વખતના બધા શિષ્યો, બીજા પણ ગામમાં કેટલાક હરિભક્તો હતા, એ બધા આવ્યા કારિયાણીમાં અને મહારાજને વિનંતી કરી, પ્રભુ તમે કારિયાણી પધારો. બહુ કાલાવાલા કરે, સમજા ને. મહારાજ હાંભર્યા કરે પણ હામે ન જોવે, બોલે નહીં, કાંઈ ન કરે, સમજા ને. ભગવાન ક્યારે કેવી લીડા કરે એનું કઈ નક્કી નહીં, સમજા. મહારાજ હાંભર્યા કરે, હા કે ના કાંઈ કે નહીં. પછી માચો ખાચર બોલ્યા કે મહારાજ ક્યારના બીજા આજીજી કરે છે, તમે કઈ બોલતા નથી, કાંઈ નહીં. જૂના સત્સંગી છે, રામાનંદ સ્વામીના આશ્રિત છે, જેતલપુરમાં ગંગામાં છે, એના જેવા આ રાઈબાઈ છે. તો મહારાજ એની મરજી પણ સાચવવી તમને જરૂર છે કે પાકા હરિભગત છે, આવ નક્કામાં નથી, એમ સારા હરિભગત છે. કદાચ તમને મહારાજ ઉતાવળ હોય જવાની તોય કુંડળમાં એકાદ દિવસ જવું પડે એમ માચા ખાચરે વિનંતી કરી. સુણી બોલિયા સુંદર શ્યામા, જાવો આવશું કુંડળ ગામા. એમાં કહી જનકી ધાવિદાયા, રહ્યા થોડા દિવસ હરિ ત્યાયા. મહારાજ કે તમે જાઓ, અમે આવશું, 2 દિવસ રહી અહીંયા, કુંડળ ચોક્કસ આવશું. એટલે રાજી થયા. રાઈબાઈ બધા ગયા છે. 2-3 દિવસ મહારાજ કારિયાણીમાં રહી, ત્યાંથી સીધા કુંડળ પધાર્યા છે. પ્રભુ રાઈબાઈના ઓરડામાં મહારાજ ઉતર્યા છે. એક રાત ભગવાન શ્રીહરિ કુંડળમાં રહેલા છે. રાઈબાઈનો સત્સંગ બહુ પાકો, સમજા ને. એ બૈરાઓને ઘરમાં ભેગા કરીને નિશ્ચયની વાતો કરે, મહારાજનો મહિમા સમજાવે. સત્સંગ બહુ મોટા હરિભગત હતા રાઈબાઈ. મહારાજ એક દી માગવાનું કીધું, માગો. તો કે મારા છોકરાને બધાને પહેલા ધામમાં લઈ જાઓ. લ્યો મહારાજ કે આવું મગાય? તો કે મહારાજ અમે રહ્યા દરબાર, વય હારા સત્સંગ ન રાખે તો કઈ નક્કી નહીં ને, ધામમાં લઈ જાઓ પછી વાંધો નહીં. આવી ભાવના વાળા એમ. એકવાર તો મહારાજ એને દરબાર જઈને કેવી લીડા કરી, કુંડળમાં જઈને. મહારાજ આવ્યા હતા એટલે રાઈબાઈ બધા સત્સંગી કર્યા હોય ને બૈરાઓ બધાને, એટલે બધાને બોલાવ્યા હતા. ભગવાન આવ્યા છે મારા ઘરે, હાલો હાલો બધા.
તે મહારાજ ત્યાં ઘરે બેઠા હતા માચી માથે, અને કોઈક હરિભગતે સમાચાર દીધા, મહારાજ તમને પકડવા આવે છે, કે દેશી ઘણા બધા હતા ને, સૈન્ય લઈ અને તમને પકડવા આવે છે. અને મહારાજ બીના એટલે એવા બીના, રાઈબાઈને ગમને ચાલી જશે, કહો ગમે તેમ થાય અમને ક્યાંક હંતાડો, કે લ્યો તે કોઠીમાં હંતાડે તો કોઠી હાલે હો. મહારાજ કે આમાં તો ખબર પડી જશે. પછી મજૂર આવતા, ખબર ને, મજબૂત પેટારા કઈ એની અંદર મહારાજને બેહારી દીધા, તો મજૂર આખું હાલે હો. બીજા બધા બૈરા કે તારો ભગવાન આવો બીકણ કેમ? કે રાઈબા કે તમે જોયા કરો, મારા ભગવાન આવું જ હોય, અને ભગવાન હોય આવું કરે, તમે જોયા કરો, મજા આવશે. કે તે આમ ગમે ત્યાં હરે ને મેળામાંથી ચડાવે તો મેળો મળ્યો હાલવા, મેળો ખરી પડશે, કે લ્યો માણ ચડે તો હાલે નહીં કાંઈ. રાઈબા કે તમે જુઓ તો ખરા આ બધું ડગે, કે તમે પેટાર બેન ટ્રાય કરજો, પેટારો ડગશે, ઠેકડા મારશો તો નહીં ડગે અંદર જઈને, સમજ્યા ને. પછી રાઈબાઈ મહારાજને પેટારમાંથી બારે કાઢી અને ખુરશી પર બેહાર્યા. મહારાજને કે શું અમથા બીઓ રાખે, તમે અહીંયા બેઠા હો, કે હું જાઉં ધોકો લઈને, કોણ તમને પકડવા આવે? સમજ્યા, ગમે એવાને પતાવી નાખું, મારી નાખું બધા, તમને પકડવા વાળા કોણ છે? કે મહારાજ કે રાઈબાઈ તમે તો બાઈ છો, કે બાઈ હે તમે જાશો લડાઈ કરવા? મહારાજ તમારા પ્રતાપથી 500 શું 5000 જણા આવ્યા હશે ને, તો બધાને હરાવીને કાઢી મૂકીશ, કે હો. પછી મહારાજ કે અમારા પ્રતાપથી જો તમે જીતી જતા હો તો અમે જ ન જઈ, કે લ્યો. અને મહારાજ પછી ગયા પાછા, હો, જીત પકડવા આવતા હતા ને એની સામે, મહારાજ એની સામે ગયા, અને એ હજારો લાખો માણસો બતાવ્યો. ઓલા હાચે આવતા તો હતા જ 500 જણા ભેગા થઈને, પણ આ મહારાજ એવું બતાવ્યું ને, ઓલા ડરીને ભાગી ગયા, હો. પછી મહારાજ આવ્યા પાછા રાઈબાઈને ત્યાં. રાઈબાઈ બધાને બૈરાઓને કીધું કે જોયું ને, ભગવાન આવું ચરિત્ર કરે. કૃષ્ણ નતા કરતા, બધાને ઘરમાં ચોરી કરવા નતા જતા. ભગવાન બીવે ખરા ને, ક્યારેક ડરે પણ ખરા, ક્યારેક ભાગે ખરા, ક્યારેક સુરવીર થાય. તો એક રાત શ્રીજી મહારાજ કુંડળ ગયા છે. રાઈબાઈ એના પુત્રોએ સારી સેવા કરી, મહારાજને ખૂબ રાજી કર્યા, જમાડ્યા, એક રાત રહ્યા. બીજે દિવસે સવારે ઉઠીને પ્રભુ ચાલતા ચાલતા ત્યાંથી છેક બોચાસણ ગામે ગયા. ગુજરાતની યાત્રા કરી છે, બોલો. કુંડળ ક્યાં આવે? કુંડળ સારંગપુરની બાજુમાં આવ્યું, અને બોચાસણ ક્યાં આવે? છેટ વડોદરા બાજુ આવ્યું, ખંભાત ને ઈ સાઈડમાં, કાનમ દેશમાં. તો ત્યાં કાશીદાસ પટેલનું કામ કરવા માટે ભગવાન શ્રી હરિ બોચાસણ ગામે ગયેલા છે. કાશીદાસ પટેલને આકાશવાણી થઈ હતી કે તમને ભગવાન મળશે. એ વાટ જોતા હતા કે ભગવાન મળશે. એ વાણી સત્ય કરવાને માટે ભગવાન શ્રી હરિ બોચાસણ ગામે પધાર્યા છે. ઘણા બધા સંતોને લઈને ભગવાન શ્રી હરિ સંતના મંડળની સાથે બોચાસણ ગામમાં કાશીદાસ પટેલના આંગણામાં જઈને પ્રભુ ઊભા રહ્યા. હો, જો કથા કેવી છે. થોડા હરિભક્તો આગળ આવી જાજો, અહીં જગ્યા નથી, આ લાઇટો ચાલુ કરી દો તો મજા આવે. મહારાજ બોચાસણ ગામમાં કાશીદાસ પટેલના ઘરે આંગણામાં જઈને ઊભા રહ્યા. સમજ્યા? કાશીદાસ પટેલ ને એની માં હતા ને કે ભણા તમે કોણ હો? મહારાજને પૂછે, સમજ્યા ને, ઓળખતા નતા. તમે કોણ છો? કે એમ ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું? મહારાજ કે અમે તમારા ઘરે આવ્યા હતા, નથી ઓળખતા અમને. અમે જેદી આવ્યા તેથી અમારો તપસ્વીનો વેશ હતો. મહારાજ કે મસ્તક ઉપર આવડી જટ્ટા હતી અને બ્રહ્મચારી રૂપે આવ્યા હતા. મહારાજ કે તમે અમને જમાડ્યા હતા અને દૂધ પીરસ્યું હતું અને ભેહે દોવા દીધું હતું. પછી વાત યાદ આવી, બ્રહ્મચારી આવ્યા હતા. અરે મહારાજ તમે ઈ છો? અમને આકાશવાણી થઈ હતી ભગવાન મળશે ઈ? તો કે મહારાજ હા ઈ જ. પછી મહારાજને ઢોલિયો પાથરી દીધો. મહારાજ બેઠા. છતાંય હવે હાવ માણા જેવા એને ભગવાન કેમ માનવા? બોલો, આપણે જેવો જ કોઈક માણ આવે, બે પગવાળો ને બે હાથવાળો ને, ભગવાન કેમ માની લેવા એને? મહારાજે ઢોલિયામાં ચરણ લાંબા કર્યા. હો, મહારાજ કે ये देख लो, ભગવાનના ખાલી મુખના દર્શન ન કરાય, ચરણના પણ દર્શન કરાય. અહીંયા તો આપણે ભગવાનના દર્શન થાય,
ભુજ જાઓ ને તો ઘનશ્યામ મહારાજના મુખારવિંદના દર્શન કરો, હાથના દર્શન કરવાના, નીચે ચરણના પણ દર્શન કરવાના. જો થતા હોય તો કોક દી ન થાય શિયાળામાં, સમજ્યા, ટાટ પડતી હોય ને, પણ ચરણના દર્શન કરવાના. ભલે મોજા પહેરેલા હોય તોય ભગવાનનું એક એક અંગ છે ને દર્શનીય છે. ચરણ હોય તો ભલે, હાથ હોય તો ભલે, મુખારવિંદ હોય તો ભલે. એટલે મહારાજ કે અમારા ચરણના દર્શન કરો એટલે ખબર પડી જશે. કાશીદાસ પટેલ ને એની માં ને ભગવાનના દર્શન કર્યા. ચરણારવિંદમાં 16 ચિહ્નો દેખાણા. એટલે પાકો નિશ્ચય થઈ ગયો કે 16 ચિહ્ન જેના ચરણમાં હોય એને સાક્ષાત ભગવાન કહેવાય. 16 ચિહ્ન જોયા પદમાયા, ત્યારે નિશ્ચય થયો તેને ત્યાયા. બહુ મજા આવી હો. આપોઆપ ભગવાન આપણા ઘરે પધાર્યા હો. બહુ ભાગ્યશાળી પોતાને માન્યા કે ભગવાન હાલીને દર્શન દેવા આવ્યા. પછી તો એક ઘર ધજ હતું ને, હારું 2-3 ઘર હતા, પરિવાર મોટો હતો, સમજ્યા ને, હારું ઘર હતું. સાફ સૂફ કરીને મહારાજને રહેવા માટે દીધું. મહારાજ થોડાક દી રો, સત્સંગ કરો, તમે સાક્ષાત ભગવાન છો. હારામ હારી રસોઈ, સીધું પાણી લઈ આવ્યા મહારાજને માટે, સંતોને માટે રસોઈ થઈ. મહારાજ જમ્યા, સંતો જમ્યા. મહારાજ ત્યાં કને રોકાણા. જી આવે ને સમાધિ કરાવ્યો. પછી તો આજુબાજુના ગામડામાં ને એ મહિમા બહુ વધ્યો કે ભૂચાસણમાં એક બાવો આવ્યો છે, ચમત્કારી બહુ છે. લોકોને સ્વર્ગ બતાવે, કૈલાસ જોવો તો કૈલાસ બતાવે, કોકની ઈચ્છા હોય જમપુરી કેવી છે તો એ જોવાય, મેથી પાક કેવો જડે તો એ ચખાડી દે કોકને, સમજા ને. આ બધું જોવા મળે. લ્યો, અક્ષરધામમાં જાવું તો અક્ષરધામની પણ શોભા અહીંયા કને જોવા મળે. એટલે લોકો આજુબાજુથી એમ દોડી દોડીને જોવા માટે આવે હો. એ છે કેવા, એવા સમર્થ. તો જેવા ભાવથી આવે શ્રીજી મહારાજ એવા ભાવથી સમાધિ કરાવે ને એ દર્શન કરાવે ને જમાવટ થઈ. માણસો ઘણા બધા આવવા માંડ્યા. પછી વાસવ સે વડતાલમાં જન પવિત્ર પાટીદાર, તેણે ઘણા જનને મુખે સુણ્યો પ્રભુ પ્રતાપ અપાર. બ્રહ્મચારી કહે સુણો ભૂપ, કહું આખ્યાન તેનું અનુપ. બદ્રિકાશ્રમ ના મુનિ એક, ચાલ્યા તીરથ કરવા અનેક. અંગે ધાર્યો સંન્યાસીનો વેશ, કર્યા તીર્થ ફર્યા બહુ દેશ. એવી રીતે આવ્યા ગુજરાત, વડતાલ વિશે સાક્ષાત. કયા ગામમાં છે મહારાજ? બોચાસણ ગામમાં. થોડુંક યાદ રાખતા આવજો. અને ત્યાં મહારાજ ખૂબ ચમત્કાર ને પરચા બતાવ્યા. એટલે મહારાજનો મહિમા બહુ વધ્યો છે આજુબાજુના ગામડામાં. આ વાત વડતાલ સુધી ગઈ છે. વડતાલમાં પાટીદારો વસે. આ ગ્રંથકારે પણ પાટીદારોને પવિત્ર બતાવ્યા છે. કેવા બતાવ્યા છે? જેના પવિત્ર પાટીદાર. પાટીદાર મેલો ન હોય, બોલો, ઉજળો હોય, દિલથી ઉજળો હોય, દુનિયાનો વિશ્વાસ કરે. હવે મુંબાસા ગયા ને પેલા વેલા આપણા ભક્તો, કપાળમાં તિલક ચાંદલા હોય ને ગમે એવા કાળિયા હોય, ત્યાંના ગોરમેટ હોય, એનો વિશ્વાસ કરે કે આ માણસો વિશ્વાસ ભંગ નહીં કરે. બોલો, ધીરે ધીરે કામ દેતા થયા. પછી પહેલા નતા દેતા, મજૂરી કરતા હતા. અમુક બાપા કહેતા હતા પહેલા વહેલા આવ્યા ને આખું કામ કરીને 1.5 સિલિંગ જડતો કે 1.5 સિલિંગ આખા દિવસનું કામ કરવાનું. પછી ધીરે ધીરે ત્યાંના લોકોને ખબર પડી કે આ જે પટેલ લોકો છે, ખબર ને, ટોપલા પહેરતા કાનવાળા, અને પછી પાઘડીઓ પણ કેટલાક પહેરતા. તો એક નામના છે દુનિયામાં આજે પણ, ભાઈ નામના છે, પટેલની નામના. અમે એક આધોઈમાં એક દરબારના ઘરે પધરામણી કરવા ગયા હતા, સમજા ને. પછી પૂછ્યા કરીએ, આખું રેડી મકાન લીધું રેડીમેડ, કે 3 લાખનું થયું. એ કે સ્વામી અહીંયા 3 લાખનું થયું, આ બધું લોકલ નિવાસ છે, માણસો બધા ફાલતુ. એ કે પટેલવાસમાં મકાન લઈને આવું ને આવું
તો 13-14 લાખનું થાય કે લ્યો, હું 3 લાખનું અને પટેલ વાસમાં લેવું હોય તો 14 લાખનું. મેં કીધું એમ કેમ? તો કે ભાઈ માણસોની કિંમત થઈ કે શું હે, લોકલ માણસોનું ત્યાં કામ નહીં. પટેલ ભેગું રહેવું હોય ને, હારા માણસો રહી શકે, હો, બીજાનું કામ નહીં ત્યાં કરે. આજે દુનિયામાં ગમે એવા માણસો છે ને, પટેલ નિવાસ જ્યાં હશે ને ત્યાં બધા વિશ્વાસ કરશે કે અહીંયા કને કાંઈ નહીં થાય. ઘણું છે, તમને તો અનુભવ ન હોય, ગામમાં તમે બધા આખા પટેલ હોય એટલે, પણ શહેરમાં જ્યાં પટેલ નિવાસ હશે ને ત્યાં લોકો વિશ્વાસ કરશે કે અહીંયા આપણે બીજું કાંઈ તોફાન નહીં નડે એમ. વડતાલમાં પટેલ લોકો રહે, પણ એકવાર શું બન્યું એક ઇતિહાસ કહું છું. એક બદ્રિકાશ્રમના બ્રહ્મચારી ફરવા માટે આવેલા, ભગવો વેશ ધારણ કરી સંન્યાસીનો વેશ લીધો. એ ગુજરાતમાં ફરતા ફરતા વડતાલમાં આવ્યા. વડતાલમાં આવ્યા એટલે સેજે સેજે અંતરમાં શાંતિ થઈ. ભૂમિ જ્યાં પવિત્ર હોય ને, તો એ પવિત્ર ભૂમિમાં આપણે સહજે દિલમાં આપણે ખબર પડી જાય કે આ ભૂમિ શુદ્ધ છે, પવિત્ર છે, એમ શાંતિ વર્તે. તો બ્રહ્મચારીને એમ થયું કે પોતે ત્રિકાળ જ્ઞાની હતા, બદ્રિકાશ્રમના ઋષિ હતા, આ ભૂમિ કોઈક પવિત્ર છે. ત્યાં એક નાની ધર્મશાળા દીઠી વડેવું કરીને દેવી છે, માતાજીનું મંદિર પશ્ચિમમાં, એનાથી પશ્ચિમમાં રાજમાર્ગ, મોટો રસ્તો, એક નાની ખડકી હતી, એ ઉતરવા જેવી એણે જોઈ. જગ્યા કઈ? અત્યારે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે મોટું વડતાલમાં, જબરજસ્ત, એ જ જગ્યાની વાત છે. ત્યાં એક સરસ મજાની બોરડી હતી, એવી સરસ મજાની ઘેઘોરી, એમ તંબુ આકારે, આમ વચમાં થડ ને સાઈડમાં એમ નમી હોય ને આવી એક બોરડી સરસ મજાની સંન્યાસીની નજરમાં પડી. બોરડી નજરમાં પડી એટલે એને તો સ્મૃતિ થઈ આવી, બદ્રિકાશ્રમના ખરા ને, બોરડી બહુ ગમે. આમે બોરડીનો મહિમા, અમે ક્યાંક બોર કરવો હોય કે કૂવો કરવો હોય ને ભૂમિ પૂજન કરવા જાય ને, બોર પૂજન કરવા, તો એ હરિભક્તો પૂછે, સ્વામી આટલી જગ્યા અમે ક્યાંક કરવો છે, ક્યાં કરશે તમે કયો? તે સંતો ઠાકોર લઈને ફરે, બોરડીનું ઝાડ દેખાય ને ત્યાં કે બોર કરવાનું, કે અહીંયા કરો. શું કામ? બોરડીના ઝાડ પાસે પાણી સારું આવે. વડીલ સંતો એમ કહેતા હજી સુધી, એમ કે બોરડીનું નાનું ભલે વૃક્ષ દેખાય ને તોય, કારણ કે નંદાણ દેવને બોરડી બહુ પ્રિય છે. અને આપણા નંદાણ દેવ, જો કે વડતાલમાં મારે નંદાણ દેવ પધરાવ્યા હતા, પછી વળી ફેરફાર કર્યો થોડોક, જરૂર પડી એટલે. તો બદ્રિકાશ્રમના એક તપસ્વી આવ્યા, સંન્યાસી મુક્ત, એને આ બોરડીનું ઝાડ જોઈ અને મનમાં એને સ્મૃતિ થયેલી છે. સ્મૃતિ થઈ વિસાડા સ્થળ તણી, તે ભાડીએ બદરી ભલી, અતિ મિષ્ટ તેમાં ગરિષ્ઠ સુંદર ફળ વડે રહી છે ફળી. સંન્યાસી જોઈ તપાસી વાચ વિકાસી ઉર અચરજ ધરી, સંસાર સર્જનહાર જગ શણગાર શું બદરી કરી. અતિ મિષ્ટ બોરડી, એમ બોરડીનું ઝાડ, બદ્રિકાશ્રમમાં બોરડી છે, અક્ષરધામ તુલ્ય બોરડી છે. સંન્યાસીને એમ થયું કે જાણે કે સ્વર્ગમાં નંદનવન છે, ત્યાંથી કોઈક દેવતાઈ વૃક્ષ આવ્યું હોય ને એવું આ બોરડીનું ઝાડ શોભે છે. કાં તો કૈલાસ પર્વતથી આવ્યું હોય કે મોક્ષ રૂપ બોરડીનું ઝાડ એને જોવામાં આવ્યું. અને સંન્યાસીને એમ થયું કે આ જગ્યા બહુ સારી પ્રસિદ્ધ થશે, કે હો અહીંયા ભગવાનનું ધામ બંધાશે, કે આ જગ્યા હારી છે ને આપણે અહીંયા કને રહેવું તો છે થોડાક દિવસો. એમ બોરડીની બહુ પ્રશંસા કરી અને ત્યાં જઈને બેઠા સંન્યાસી મહારાજ. આમ પવિત્ર ભૂમિને અંતરમાં શાંતિ મળે એવી જોઈને બેઠા. થોડીક વાર થઈ અને ત્યાં બે પાટીદાર આવ્યા. પાટીદાર એટલે પટેલ, ઓળખો ને? હા, તમે લગભગ બધા પાટીદાર છો. એમાં ભાગ અલગ અલગ હોય, કોઈક લેવા પટેલ કહેવાય, કોઈક કડવા પટેલ કહેવાય, કોઈક આંજણા પટેલ કહેવાય, કોઈક વાગડિયા પટેલ કહેવાય. આ બધા પટેલ વડતાલના બાપ દીકરો બે જણા આવ્યા. એક બાપુજી નામ અને છોકરાનું નામ રણછોડ દાસ.
એ બે જણા એવા હતા, બાપ દીકરો. ભગવાનને મળવાની એના મનમાં ઈચ્છા બહુ હતી કે જિંદગીમાં ભગવાન મળી જાય ને. કોઈક સાધુ સંતો દેખાય એટલે સેજે એની પાસે જાય, હારા સાધુ દેખાય એની પાસે જાય, બેસે, વાતું કરે, સેવા કરે, જમાડે, એને બધી સેવા કરે. શું કામ? સાધુ પાસેથી ભગવાન મળી જાય આવી ભાવનાથી. તો આજે પણ આ સંન્યાસીને કોઈક મોટા સિદ્ધ જાણી અને બાપ દીકરો બે ગયા, પગે લાગ્યા, ખડકીમાં એને ઉતારો પણ આપ્યો. પછી ત્યાં રોકાણા અને બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગી આવે અને જમીને રે. થોડાક દિવસ સંન્યાસી રહ્યા એટલે એ બીજા કેટલાક પટેલો માણસો આવે ને સત્સંગ ને કથા વાર્તા થાય. એમ કરતા કરતા આંધળો હતો ભગવાન દાસ, તેણે માગ્યું સંન્યાસીની પાસ. ધર્મવંત દયાદીલ ધારો, મને દ્રષ્ટિએ દેખતો કરો. આંખ્યું નથી બિચારે હતો એ પટેલ કે સ્વામીજી મને દેખતો કરો. હવે દેખતો કરવો એ બધાનું કામ નથી, સમજ્યા? તમે બીમાર થઈ જાઓ ને સાધુ પાસે આવે, સ્વામી આશીર્વાદ દો કે મને મારી બીમારી મટી જાય. એમ આશીર્વાદથી બીમારી મટી જ જાય એવું નક્કી નથી હોતું પાછું. કેટલાકને મટી જાય, કેટલાકને નાય મટે. તમે એવી પૂર્ણ આશા ન રાખી શકો કે સંત પાસે જાશો તો મટી જ જશે. મટી જાય તો તમારા કર્મથી મટે છે. કારણ કે જે સુખ દુઃખ આવે છે ને એ પોતપોતાના કર્મને અનુસારે આવે છે. ભોગવવાનું હોય ને તો ડોક્ટર નથી મટાડી શકતા. ગમે એમ કરો ના મટે દર્દ. શું કામ? તમારા પ્રારબ્ધનું છે. ઘણી વાર સંતો પાસેથી આવીને મટી જાય તો તમારું કંઈક પ્રારબ્ધ એવું હશે, દુઃખ ભોગવવાનું હશે, પણ સંતની સામે આવ્યા એ એક તમારું શ્રેષ્ઠ કર્મ છે કે સંતની સન્મુખ આવ્યા તો એ તમારું કર્મ છે ને એ તમારું દુઃખ મટાડી નાખે. હકીકતમાં દુઃખ તમારું કર્મ જ મટાડે છે, પણ સારું કર્મ છે. તમે સંત પાસે આવ્યા એટલે બધાનું મટી જાય એ નક્કી ન કહેવાય. કહેવાનું એટલું સમજાય કે નહીં? બસ નોકરી હારી મળતી નથી, સ્વામી આશીર્વાદ દો કે નોકરી ધંધો હારો મળી જાય. સ્વામી કે ભગવાનને ભેગા રાખીને કરો મહેનત, મળે તો મળે, નકો નાય મળે. એટલે એ ફાઇનલ નથી. એમ આશીર્વાદથી કામ જબરું થાય છે, નથી થતું એમ નહીં. પણ તમે સંત પાસે આવ્યા, તમારું શ્રેષ્ઠ કામ છે, એ તમારું જ કાર્ય છે ને એ જ તમારું દુઃખ દૂર કરે છે. ખાલી આશીર્વાદથી નહીં થાય. વાત આવે છે ને ગુણાતીતાનંદ સ્વામી પાસે એક જણો આવ્યો, સ્વામી મને આશીર્વાદ આપો. સ્વામી કે મારા આશીર્વાદ છે. એમ નહીં, તમે મારા ઉપર હાથ મૂકો કે લ્યો. સ્વામી કે રાજી છું ને તારા ઉપર? તો ઓલો સ્વામીને હાથ ઝાલીને માથા ઉપર મૂક્યા. લ્યો. સ્વામી કે હાથ નહીં, મને આખું ઉપર તારા માથા માથે મૂકીશ ને તો તારું કામ થતું હશે, થશે. જો ચોખ્ખું કહી દીધું જાના. આશીર્વાદ વસ્તુ પ્રસન્નતાની છે. તમે જોરે માગો એ મળે નહીં. પછી તો એક પાટીદાર આવ્યો, ભગવાન દાસ મને દેખતો કરો. હવે આ સંન્યાસી મહારાજ સમર્થ હતા, બદ્રિક આશ્રમના હતા. એને બિચારાને દયા આવી ઋષિ મહારાજને, એટલે કંઈક સંકલ્પ કર્યો. જો ઘણીવાર સંતના સંકલ્પથી કામ થઈ જાય તો એના સંકલ્પમાં ભગવાન ભેગા હોય છે, એટલા કામ થાય છે, નથી થતા એમ નહીં. આજે પણ હરિભગત નોકરીઓ કરતા હોય ને સ્વામી કે ધંધો કરો ને, ધંધો તમારે ધંધામાં કમાઈ પડે. ભાઈ જામ કમાઈ પડે. એમ જા કોઈક નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, એમને હાલતું હોય. સ્વામી પૂછે ધર્મા તો કાઢોરા? તો પૂરું મનમાં થાય શું ધર્મા તો કાઢે? એમ કે ને કેટલા કે સ્વામી કે જેટલું કમાવા થોડુંક તો કાઢો. 5મો 10મો 20મો 25મો 40મો ભાગ ભગવાનને ભેગા તો રાખો. હવે થોડુંક સંતના વચને કાઢે તો 2 વર્ષમાં હારે પૈસા વડે થઈ જાય. એ જોયા અમે નાયરોબી ગયા હતા. એ કે તમે ધર્માદાની બહુ વાતું કરતા નથી. એ કે સ્વામી 30 વર્ષથી અમારો ધંધો હાલે છે. આટલી જ ઓરડી હતી, લોખંડનું કામ કરતા હતા, હાલ્યા કરતું હતું, રોટલા ખાતા હતા. પણ 3 વર્ષ ત્યાં સંતો આવીને કે નાળદેવનો ભાગ નથી રાખતા, તમે ભાગ રાખો. પછી ભાગ રાખ્યો. 3 વર્ષ થયા, અમારું યાર્ડ કેટલું વધી ગયો, ધંધો જામ વધી ગયો. એટલે તમે કાં વાતું નથી કરતા. અમને વઢે હરિભગત એટલે પધરામણી કરવા ગયા હતા એની ઓફિસમાં. સંતના વચને
હવે તમારા પ્રારબ્ધ તો હશે જ, તમારામાં જ હોય તો હુતું હોય, સમજે ને. હવે તમે થોડોક ભગવાનનો ભાગ રાખ્યો ને, હવે ભગવાન તમારા ભેગા ભળ્યા તો કમાણી થઈ પડી તમારી. તમને તો આસ્થા સંતૃપ્તિ જ આવે, પણ કાર્ય તો તમારું જ છે ને. કાર્ય કોનું છે? તમે જો ન માન્યા હોત તો નથી હોત, માન્યા તો થઈ ગયું. એટલે આપણું જ કાર્ય આપણને મળે છે, કહેવાનું એટલું. હવે આને દયા આવી ઋષિ મહારાજને, એટલે દેખતા થઈ ગયા. હવે દેખતા થઈ ગયા તો મહિમા તો વધે કે ન વધે? જબરજસ્ત એનો મહિમા વધ્યો પછી તો. અને ઓલ્યા બે જણા બાપુજી અને રણછોડ દાસ પહેલા મળ્યા હતા. એ પછી તો સ્વામીની સેવામાં જ રહે. જે વસ્તુ જોઈ લઈ આવે, રાત્રે ચરણ ચંપી સુધી રહે. હા, તમને કોકની ઈચ્છા હોય તો રાત્રે સભા પૂરી થયા પછી મોટા સંતોના પગ દબાવાય થોડાક. એ સેવા છે, એમાં જબરા આશીર્વાદ મળી જાય, આપણી જિંદગી લાઈફ બની જાય. એમાં આશીર્વાદથી કામ નથી થતું એમ નહીં, આપણા સૂતેલા પ્રારબ્ધ સંતોના આશીર્વાદથી જાગૃત થઈ જાય. એટલે એવી કોઈ આશા રાખીને નહીં, સમજા કે નહીં. પ્રસન્નતા મળે સંતને તો ભગવાન રાજી થાય, આશા તો એટલી જ રાખવાની.